અને બીજા 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં એક જ્ઞાન યજ્ઞ કરે છે, જેને જ્ઞાન યજ્ઞ કીધો શ્રીમદ ભાગવત. અને એમાં કહે છે કે કલિયુગની અંદર ફક્ત ભગવાનના નામનો જ આધાર છે. અવસ્થા છે સાહેબ, હસો ને દાંત ન કાઢો સાહેબ, આપણી પણ એવી અવસ્થા આવે છે, યાદ રાખજો. દીકરીઓએ શરબત માને જાજુ પાયું છે એટલે વજન વધી ગયો હતો. અંદાજ જ કરવો છે ને પછી શું વાત. નામનો આશરો લેવો છે, અને એ નામને જાણવા માટે થઈને જ આપણે ગુરુ કરવા પડે છે. નામ સે બનત કામ, દીખે વાલો ઠામો ઠામ. તમે જેવું નામ લેશો ને સાહેબ, પછી ઠાકર તમને બધે દેખાય છે. હરેક માનવીની અંદર તમને પછી સ્વયં ઠાકોરજીના દર્શન થાય. સિયારામ મહી સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાણી. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી આપની. નામ લેવાથી સાહેબ સંભાવ પ્રગટ થાય, સંભાવની સ્થિરતા પ્રગટ થાય. હું પણ મટી જાય, કે હું આ છું મટી જાય. વર્ણ પરંપરાના ભેદ છે એ ભેદ મટી જાય. પરમ વસ્તુની ઉપાસનામાં એનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય. જેને આપણે કહીએ છીએ કે જેનું લક્ષ્ય નક્કી થઈ જાય. નામનો બહુ મહિમા છે. નામ લેવું, નામ ઉપર વિશ્વાસ રાખો. પેલા પણ કીધું કે નામથી કામ તરત થશે. કોઈ એવો મોટો માણસ હોય અને એનું નામ તમે દો ને એની ઓળખાણ દો, અને જો સાહેબ તમારા સાંસારિક કાર્યો થતા હોય તો આ તો એક આધ્યાત્મિકતાના માર્ગ ઉપરની વાત છે. આ તો એક અગમઘરની વસ્તુની વાત છે. આ એક ગુરુના ઘરની વાત છે. ને જો એ ગુરુના ઘરનું નામ લેવાથી સાહેબ કેમ આપણે ભવસાગર પાર ન ઉતરીએ? આપણને ભરોસો, આપણને વિશ્વાસ હોય, આપણી શ્રદ્ધા મજબૂત હોય, અને આપણો સંપૂર્ણ શરણાગતિનો ભાવ હોય. સંપૂર્ણ ભાવ જાગ્યા પછી હે ડાલી નામનો જપ કરો. ભગવાન રામદેવજી ડાલીને મૂળ જે સત્ય સનાતન ધર્મ, જેને વૈદિક ધર્મ કહે છે, જેને રામદેવજી મહારાજની ઉપાસના કરનાર જતી અને સતી નિજાર ધર્મ કહે છે, ભગવાને નિજાર ધર્મની જેને શાન કીધી છે, શાન બતાવે, નવધા ભક્તિ પ્રદાન.
હે ડાલી, કલિયુગમાં કેવલ ભગવાનના નામનો જ આધાર. યત ફલમ નાસ્તિ હિ તપસા ન યોગેન સમાધિનામ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે 88,000 ઋષિ મુનિ નૈમિષારણ્યમાં જે જ્ઞાન યજ્ઞ કરે અને એમાં સૂતજી જ્ઞાન યજ્ઞની કથા કહે અને 88,000 ઋષિ મુનિઓ કથાને સાંભળે. શ્રીમદ ભાગવતની કથા સૂતજી કહે છે કે હે 88,000 ઋષિ મુનિ, કલિયુગમાં ફક્ત ભગવાનના નામનો જ આધાર. તમને જે નામ પ્રિય હોય સાહેબ એ નામનો જપ કરજો. કેમ કે સાહેબ હું નામ ઉપર વધારે ભાર દઉં છું એનું કારણ છે કેમ કે રામદેવજી મહારાજની ઉપાસના કરનાર, અલગ જણી ભગવાન દ્વારકાધીશ ઠાકોરજીને માનનાર મહાપુરુષો, જે સદગુરુના ચરણના અધિકારી જીવાત્માઓ, એને નામનો મહિમા વધારે કહેવામાં આવે. એને નામનો આધાર આખો આપ્યો છે. સદગુરુ મહારાજ જેને મોર છાપ પરવાના કીધા, મોર છાપ પરવાના આપેલા. નામનો બને એટલો જાપ કરો. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને કહે છે કે એ ડાલી, નામ સ્મરણ કરવું એ ત્રીજા પ્રકારની ભક્તિ છે. હે ડાલી, ચોથા પ્રકારની ભક્તિ કોઈના શરણની આધીનતાને સ્વીકારવી. એ ચોથા પ્રકારની ભક્તિ. આધીનતા એટલે શરણાગતિ. આધીનતા એટલે આપણે એને આપણા માની લીધા. આધીનતા એટલે આપણે એના બની ગયા. અને એના બન્યા પછી રંગ ન ફેરવાય છે. સાંસારિક દ્રષ્ટિ હોય તો પણ ભલે, અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિ હોય તો પણ ભલે. સાંસારિક દ્રષ્ટિમાં સાહેબ આપણે જોઈએ છીએ જે સંસારમાં બંને પતિ પત્નીને આધીનતા સ્વીકાર્યા. અગ્નિ, બ્રાહ્મણ, ભગવાન સૂર્ય અને જ્ઞાતિની હાજરીમાં લગ્ન થયા, છતાં પણ સંશય પ્રગટ થયા. તો એ ઘરની અંદર શું થયું? એના દાંપત્ય જીવનમાં ભંગાણ આવ્યું. જ્યાં સુખ પ્રગટ નથી થતું ત્યાં દુઃખ પ્રગટ થઈ જાય. કેમ કે આધીનતા સ્વીકાર્યા પછી શંકા કુશંકા ન કરવી. સિમ્પલ ને સાદી વાત સાહેબ. આપણે જે સદગુરુના સાનિધ્યમાં બેઠા, આપણો ગુરુ સાહેબ કોઈ પણ હોઈ શકે. આપણે આપણા સદગુરુના ચરણારવિંદમાં બેઠા પછી એનું ચરણને ન મૂકવું. ગુરુ ન બદલાવવા. જ્યાં ત્યાં દોડ ન કરો. કેમ કે દોડવાથી હરી મળતા નથી. આમ હડિયું કાઢે હરી નહીં મળે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સ્વામી નિષ્કુલાનંદજી મહારાજ
એનું કીર્તન છે. આમ હડિયું કાઢે હરી નહીં મળે, હરી બેઠો તારા ભીતરની માય. ભગવાન આપણા ઘટ ભીતરની અંદર બિરાજમાન. પુષ્ટિ માર્ગી હવેલી સંપ્રદાયમાં કહે છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુ. મારું મનડું છે ગોકુળ વન રામવન, મારા મનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહા. મારો મૂળ કહેવાનો ભાવ કે સાહેબ તમે ગમે ત્યાં જાય છો, બાકી સરવાળે તો ત્યાં જ આવીને ઉભું રહે. વન પ્લસ વન બરાબર 2. સરવાળો, ગુણાકાર, ભાંગાકાર કે બાદ બાકી ગમે એ કરશો, હરવાળે શૂન્યમાં જ આવીને લાવીને ઉભા રાખી દે છે. પેલા પણ કહું છું અને અત્યારે પણ કહું કે સાહેબ તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, તમે કોઈ પણ ગુરુના શરણારવિંદમાં બેઠા હોય, બાકી મૂળ સનાતન ધારા તો પાછી ન્યા જ આવીને ઉભી રહે છે. કોઈ પણ નું આધીનતા સ્વીકાર્યા આપે છે. મારો મૂળ કહેવાનો ભાવ કે હડિયું ન કાઢવું, સ્થિરતા લાવી દે. જ્યાં ત્યાં દોડ ન કરવું સાહેબ. તમારી શ્રદ્ધા કેન્દ્રિત થાય અવશ્ય. તમને ભાવ થાય કે અમારા ગુરુ માનવા, પછી ગુરુ માન્યા પછી સંશય ન કરવો. નકર પહેલેથી ગુરુ કરવાની. સાહેબ ચૂંદડી ઓઢવી તો પછી એકની જ ઓઢવી. પછી જ્યાં ત્યાં નાતરા ઘરના કરવા ન દોડવું, એમાં તમારી કિંમત નથી રહેતી. પરણવું તો પછી એકને પરણવું. મારો મૂળ કહેવાનો ભાવ સંસારની વાત પણ છે અને આધ્યાત્મિકતાની પણ વાત છે. કેમ કે એમાં વ્યક્તિત્વનું સન્માન જળવાય રહે. કેમ કે તમે જેની આધીનતા સ્વીકારી લ્યો છો સાહેબ, તમે જેને ગુરુ માની લ્યો છો, ઈ ગુરુના હૃદયની અંદર તમારા માટે બહુ મોટી કિંમત હોય. કેમ કે તમને આધ્યાત્મિકતાના માર્ગ ઉપર લઈ જાય. મેં સવારની કથામાં પણ કીધું હતું કે ગુરુ છે એ પોતાના બાળકનો બીજો જન્મ કરાવે. પણ એ ગુરુના આપણે આધીન બનવું પડે, આધીનતાને સ્વીકારવી પડે. રામને ક્યાં જરૂર હતી ગુરુની સાહેબ? ભગવાન કૃષ્ણને ક્યાં જરૂર હતી? ભગવાન ઠાકોર રામદેવજી મહારાજને ક્યાં જરૂર હતી ગુરુ કરવાની? છતાં પણ એને ગુરુનો મહિમા, ગુરુના ચરણાર વિંદની આધીનતાને સ્વીકારી.
આજે અહીં મણપુર ગામના સરપંચ શ્રી વધાર્યા છે, તો એમનું સ્વાગત ઘનશ્યામભાઈ અને વિપુલભાઈ રૂપરા પરિવાર કરશે. સરપંચ સાહેબને વિનંતી કે આગળ આવશે અને હિરપરા પરિવાર પણ આગળ આવશે. વય નાની, અક્કલ વધુ, ઉજળા જેના આહાર, એવા નર કાયમ મળજો સાહેબ. કવિ કાગ બાપુ કહે, અક્કલ નાની, વય નાની, અક્કલ વધુ. સાહેબ આનંદ થાય કે અવળી જનરેશનના સરપંચોને આપણે ભાળીને તો આપણે આનંદ પ્રગટ થાય કે ના, આવા સરપંચ શ્રીઓ ગામનું કાર્ય બહુ સારું દીપાવે, આનંદ થાય. ઠીક છે, પહેલાનો સમય હતો, મોટી ઉંમરના દાદા હતા, મૂછુને વળ દેતા હોય કે અમે કઈ એમ જ થા કરવાનું, પાંચમાં અમને જ પૂછવાનું, બીજો કોઈ નહીં. પણ અત્યારની જનરેશન, અત્યારની જે યુવા પેઢી છે, જે શિક્ષિત બની, સમાજનું અને ગામનું કલ્યાણ સરસ કરે છે સાહેબ. વધાવો તમારા ગામના સરપંચશ્રી છે. ભગવાન ઠાકોર રામદેવજી મહારાજ એમના દીર્ઘાયુષ્ય આપે એવા આશીર્વાદ. મૂળ મારો કહેવાનો ભાવાર્થ કે સદગુરુના ચરણાર વિંદન બેસવું, એને પૂછવું સાહેબ. આપણે ગુરુ કર્યા પછી સાહેબ આપણે ક્યારેય પૂછતા નથી. કોઈ સંત મહાપુરુષના સાહેબ ચરણાર વિંદમાં બેસે, હે ડાલ ગુરુના ચરણાર વિંદ ઉપર ભરોસો રાખો, વિશ્વાસ રાખો. ગુરુ મહારાજ જે આપણને આદેશ આપે એ આદેશ પ્રમાણે હાલવું. જોજો, જેને બોલ કહેવાય, બોલમાં રહેવું, વચનમાં રહેવું. કેમ કે બોલથી પણ આપણું કલ્યાણ થઈ જાય. આપણે જોઈએ છીએ સાહેબ, એવા મહાપુરુષ સંત સાહેબ આપણને કહે કે તારી વાડીમાં અહીંયા કૂવો કરજે, ત્યાં પાણી થાય થાય. એમ કે તું ગાડી લે એટલે પછી લેવી. કદાચ એ સાહેબ એમ કે ને કે આ ઘરની અંદર આ વસ્તુ આમ છે ને અહીંયાનું આમ છે કે આ જગ્યા પવિત્ર જગ્યા છે, એ કે એટલે તો સત્ય છે. કેમ કે ગુરુના શરણમ આધીનતા સ્વીકાર્યા આપે છે. ગુરુ તત્વ, સાધુ તત્વ હંમેશા કલ્યાણ. કેમ કે એને નિસ્વાર્થ ભાવ છે સાહેબ, એને જરૂરત નથી કોઈની. યાદ રાખજો, સંત મહાપુરુષ છે એને કોઈની જરૂરત નથી પડતી સાહેબ. જે સદગુરુના વચનના અધિકારી બની જાય, જેને સદગુરુના વચનના આધીન બની ગયા, ઈ મહાપુરુષ. પછી ભાઈ હોય તોય ભલે અને બેન હોય તો પણ ભલે, એની અંદર સત્યતા પ્રગટ થઈ જાય. કેમ કે ગુરુના ચરણાર વિંદમાં એટલી તાકાત.
ચાર સાહેબ વેદ જેને લખ્યા, અને ઈ વેદ લખ્યા ઈ બ્રહ્મના નામ ઉપર વેદ લખ્યા, અને સ્વયં ઈ બ્રહ્મ પાછો ગુરુ ને બનાવવા માટે થઈને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. વિચાર તો કરો. હે ડાલી, હંમેશા સદગુરુના ચરણારવિંદમાં પ્રીતિ રાખ. સદગુરુ શરણમાં મારે સદા રે દિવાળી, બાવાજીના એ ચરણમાં કાયમ રે દિવાળી, કદી રે નો સંતો રે કદી રે સાધુ રે સદગુરુ સદા રે દિવાળી, કદી રે નો પાળી, સંતો રે નયનદાની, કદી રે નો પાળી, સાધુ રે નયનદાની, કદી રે નો પાળી, સંતો રે સદગુરુના ચરણમાં અમારે કાયમ રે દિવાળ. સદગુરુનું ચરણને આધીનતા સ્વીકારી લ્યો. જે સદગુરુના બની જાય સાહેબ, એનું ધ્યાન પછી સ્વયં ગુરુ રાખે. એને આનંદ પ્રગટ થઈ જાય છે. હરખ ને શોક ની જેને આવે ને હેડકી પાનવા, માં ગંગા સતી ઈ પુરુષને કે સ્ત્રીને ક્યારે હરખ શોક ન હો. જે સદગુરુના ચરણારવિંદમાં બેઠા છે એની વાત છે. જે સદગુરુના ચરણ અધિકારી બની ગયા છે એની વાત. જે સદગુરુના ચરણના આધીન બન્યા છે એની વાત. અને કાયમ આનંદ પ્રગટ હોય છે. મારું ગામ નેસડી સાવરકુંડલાની પાસે નેસડી, અને અમારે ત્યાંથી કરજાળા રોડ જે કહેવાય, નેસડી ને કરજાળા, અને કરજાળા રોડ ઉપર અમારે ગામની તળી કહેવાય, તળી. અને એ તળી ઉપર એક સિદ્ધ મહાપુરુષ આજથી લગભગ 40 વર્ષ પહેલા રહેતા, જેનું નામ હતું સુખદેવપુરી બાપુ. રિદ્ધિ ને સિદ્ધિ સાહેબ જેના પગની અંદર આળોડતી એવો મહાપુરુષ. દુઃખ આવે તો પણ મોજમાં હોય, સુખ આવે તો પણ મોજમાં. એનો એક જ મંત્ર હતો, રામજી રામજી સાહેબ, રામજી રામજી સાહેબ. ગામનો કોઈ પણ માણસ જઈને કે બાપુ ફલાણા ભાઈના દીકરાનું અત્યારે અવસાન થઈ, છતાં પણ બાપુ એમ કે રામજી રામજી સાહેબ. કોઈ એમ કે બાપુ ફલાણા ભાઈના દીકરાના આજે લગ્ન હતા, કે રામજી રામજી સાહેબ. હરખ પણ નહીં અને શોખ પણ નહીં. મારો મૂળ કહેવાનો ભાવ.
ગમે એ અવસ્થા હોય આનંદમાં હોય સાહેબ. અને જે છે એ મૂળ આનંદની જ વાત. કેમ કે આનંદ પણ પ્રગટ થતો નથી. આનંદને પ્રગટ કરવા માટે થઈને સ્વયં હસ્તીને મિટાવ્યા વગર મસ્તી મળતી નથી સાહેબ. પેલા આપણું હું છે એ ભૂલી જવું પડે. યાદ રાખજો સાહેબ, સર્વસ્વને ત્યાગવું પડે. કેમ કે આપણું કોઈ છે જ નહીં. મૂળ વાત. સુર નર મુનિજન યહી સબ રીતિ સ્વાર્થ લાગે કરે હી સબ પ્રીતિ. રામચરિત માનસ માં કીધું. કે સંસાર છે તો સ્વાર્થ નો સગો છે સાહેબ. આપણું આ જગતમાં કોઈ છે. જ્યાં સુધી આપણા રૂપ રંગ સારા છે સાહેબ, ત્યાં સુધી હવ બોલાવે. બાકી પછી કોઈ બોલાવાનું નથી, કોઈ સાર સંભાળ લેવાનું નથી સાહેબ. ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે તુલસી સે જીવ કો તીન ઠોર વિશ્રામ, સંત સગા, ગુરુ સગા અને અંત સગો શ્રી રામ. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે આ જીવાતમાં કાં તો ગુરુના ચરણારવિંદના અધીનતા સ્વીકારવી પડશે, કાં તો કોઈ મહાપુરુષના ચરણે જવું પડશે. ભગવાન રામદેવજી મારા ડાલીને કહે છે, હે ડાલી, સદગુરુના ચરણના અધિકારી બનવું, એની અધીનતા સ્વીકારવી. હે ડાલી, અધીનતા સ્વીકારવી ચોથા પ્રકારની ભક્તિ. પાંચમા પ્રકારની ભક્તિ બતાવે કે હે ડાલી, આપણાથી જે મોટા વડીલો છે એને હંમેશા વંદન કરવા. વંદન કરવા સાહેબ, પગે લાગવું એ એક પ્રકારની ભક્તિ છે. જોજો, યાદ રાખજો. પણ અત્યારે તો એ બધું પૂરું થઈ ગયું સાહેબ. પગે લાગવામાં વ્યક્તિત્વને શરમ અનુભવ મહેસૂસ થાય. ઇન્સર્ટ કરેલા હોય, પેન્ટ શર્ટ ટાઈ પહેરેલા હોય, એટલે કેમ વાંકું વળવું? બેને સાડી પહેરી હોય 5000 વાળી, સાહેબ પગે લાગજો. પગે લાગવાથી શું થાય? પગે લાગવાથી આપણે પ્રિય બનીએ છીએ, આપણે બીજાને ગમવા લાગીએ. પગે લાગવાનું એક બીજું પણ કારણ છે કે જે ગુણવાન પુરુષ, જેની અંદર ગુણ છે, ઈ જ પગે લાગે. જેમ વૃક્ષ, કોઈ પણ વૃક્ષ હોય સાહેબ, અને એને જયારે ફળ લાગે ને, ફળ તો એની મેળે નમી જાય. ડાળ્યું હોય ને નમી જાય. આપણે ટેકા મૂકવા પડે. આપણે ઘરે લીંબુડિયું હોય ને તો એને ટેકો મૂકવો પડે, ને આપણે કઈ આ ડાળ ફહાઈ જાય. કેમ કે ગુણ પ્રગટ થાય. પગે લાગવું. આપણાથી મોટી ઉંમરના જે હોય એને સાહેબ હંમેશા પગે લાગવું. અને પગે લાગી અને એની ચરણની રજને આંખે અડાડવી. આપણે બધા, હું તો નાની ઉંમર જ છે મારી, છતાં મને આ બધા પગે લાગે છે. એ મને પગે નથી લાગતા, પણ એક મારી વિદ્વતાને સાહેબ પગે લાગે છે. હું કોઈ અહંકારની વાત નથી કરતો કે હું કોઈ ગર્વની વાત નથી, પણ એક ભેખને પગે લાગે. કેમ કે ભેખ ભગવાન કી જાય. એમ વ્યક્તિત્વની અંદર જ્યારે ગુણ પ્રગટ થાય,
અને જેની અંદર ગુણ પ્રગટ થઈ જાય સાહેબ એની પૂજા થાય. યાદ રાખજો, ગણપતિ ગુણ નાયક. ચિત્ર ભલે ગમે એવું વિચિત્ર હોય, ગુણના નાયક, આબરૂદાર માણસ. નાક છે ને સાહેબ, આબરૂ. ગણપતિનું નાક મોટું, કાન મોટા. એની પૂજા પ્રથમ પહેલા થાય. ભગવાન શિવના જ બાળક છે ગણેશજી, પણ છતાં ભગવાન શિવના લગ્ન હતા અને મંડપ મુહૂર્ત થવાનું હતું સાહેબ. થાંભલી રોપવાની હતી તો પેલા ગણેશજીની પૂજા થઈ છે. વિચાર કરો, જેની અંદર ગુણ આવી જાય, અને ગુણની જ કિંમત છે, બાકી વ્યક્તિત્વની કિંમત નથી રહેતી. ઈ ગુણ દાદાની અંદર હોય ને એ સાહેબ આખી પેઢીમાં એમને હાલ્યું આવે. ફલાણા ફલાણા આ એનો દીકરો છે સાહેબ, એની ઉપરથી એની આખી ઓળખાણ થઈ જાય. હે ડાલી, સદગુરુ સંત મહાપુરુષ, આપણા ઘરના વડીલ, બ્રાહ્મણ સાધુ, આ બધાને પગે લાગુ. રોજ માતા પિતાને પગે લાગવું પડે, કેમ કે પ્રથમ 68 તીર્થ માતા પિતાના ચરણે છે. આમાંથી કેટલા પોતાના માતા પિતાને સાહેબ પગે લાગે? સ્વયં પોતાના ધર્મને યાદ કરજો સાહેબ. સ્વધર્મને સંભાળો પ્રથમ. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, પ્રથમ આપણા માતા પિતાને પગે લાગુ, બીજું ગુરુને પગે લાગુ, ત્રીજું સંત મહાપુરુષને પગે લાગુ, ચોથું આપણાથી કોઈ મોટા વડીલ છે એને પગે લાગવા. પાંચમું બ્રાહ્મણને પગે લાગવું, છઠ્ઠું ગાયને પગે લાગવું, કેમ કે ગા પણ એક પૂજનીય છે. વંદનમ, શ્રીમદ ભાગવત સંસ્કૃત શબ્દ વંદનમ, વંદન કરવા. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડવત પ્રણામ કરી વંદન કરે સાહેબ. શું કામ વંદન કરે? જૈન પરંપરા, ઓમ નમો હરિ હંતાણમ, અહિંસા પરમો ધર્મ. એના 24 તીર્થંકરોના દેરાસરોની અંદર એના શ્રીમંત ભગવંતોની અને જે એની પૂંજીઓ સતીમાં એને દંડવત પ્રણામ કરે છે. જોજો તમે સાહેબ, નિરીક્ષણ કરજો, કેમ કે પ્રણામ કરવા એક ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણ માં સાહેબ બધું કાર્ય નેકટેક નિયમ પૂજા કાર્ય બધું પતી જાય પછી દંડવત પ્રણામ કરવા છેલ્લે તઈ પૂજા પૂરી થાય છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે વંદન કરવા, પગે લાગવા. પગે લાગવાથી, આપણે નમવાથી હું પણાનો નાશ થાય.
કાયમ મંદિરમાં જઈને પગે લાગવું. કેટલા આમાં મંદિરમાં જાઓ સાહેબ, મંદિરો બનાવવાનું કારણ શું છે? કરોડો રૂપિયા લાખો રૂપિયા નાખી અને મંદિરો બનાવવાનું કારણ શું છે સાહેબ? કેમ કે એક પ્રકારની ભક્તિ થાય. જીવાત્મા નેક ટેક નિયમથી ન ચાલી શકે. એક પોતાના પ્રવૃત્તિમય જીવનમાંથી ઈ નિવૃત્તિ ન લઈ શકે. માળા વંદન ધ્યાન યોગ સમાધિ ન કરી શકે તો એ જીવ ઠાકર મંદિરમાં આવે, શિવ મંદિરમાં આવે કે રામજી મંદિરમાં આવે કે કોઈ પણ પછી બીજું મંદિર હોય એમાં આવી અને ભગવાનની સન્મુખ એની હાજરી પુરાવે. એટલા માટે થઈને મંદિરો બનાવે. અને મંદિરમાં સાહેબ આપણે જ્યારે પગે લાગવા માટે, દર્શન વંદન કરવા માટે જઈએ તો જે સામે સ્વરૂપ છે એની આંખો બંધ છે કે ખુલ્લી છે? હે ભાઈ, આપણે મંદિરની અંદર જાય તો સામે સ્વરૂપ જે મૂર્તિ છે એની આંખો ખુલ્લી છે કે બંધ છે? છેલ્લા 2 દિવસ છે, હવે હોમવર્ક લેશન લઈશ, જવાબ આપો એટલે ખબર પડે આમાંથી કેટલા મંદિરમાં જાય. સામે મૂર્તિની આંખો ખુલ્લી છે કે બંધ? બંધ કોની થઈ જાય? બંધ થઈ જવાનું કારણ શું? કેમ કે આપણે ભગવાનને છેતરીએ છીએ સાહેબ. ટાઈમ ટુ ટાઈમ મંદિરમાં હાજરી નથી પૂરતા, ટાઈમ ટુ ટાઈમ માળા નથી કરતા. મંદિરની અંદર જાઓ સાહેબ તે તમે સ્વયં તમારી આંખોને ખુલ્લી રાખો, બંધ ન થાય. ગુનો કર્યો છે ને ઈ માણસની આંખ બંધ થાય, એમ આપણું શાસ્ત્ર કહે. કેમ કે આંખું ખુલ્લી રાખી અને ભગવાનના વંદન કરવા, એ સ્વરૂપનો જે આકાર છે એમાં પરિવર્તિત થાય છે સાહેબ. નજર કરજો ધ્યાનથી, એની સામે તમારી સુરતાને ઠેરાવજો, જેને સાક્ષાત્કાર કહેવામાં આવે. જે સાકાર છે એમાંથી નિરાકાર સ્વરૂપના દર્શન થાય છે. એમાંથી આપણે બંધ કરી દઈએ છીએ. આંખ જાય એટલે ઓટોમેટિક લગભગ બંધ થઈ જ જાય. ગમે એટલી ખુલ્લી રાખવી હોય તો નથી રહેતી. હે રામ રામ સીતારામ સીતારામ કરવા રહી ત્યાં બંધ થઈ જાય. કેમ કે આપણે ભગવાનનો ગુનો કરીએ છીએ. આપણને જે કર્મ કરવા માટે થઈને મોકલ્યા છે એ કર્મમાં આપણે ગુલ્લી મારીએ છીએ. જેમ સ્કૂલની અંદર પીડીએફ ચાલુ હોય અને બાળક ગુલ્લી મારે, પીડીએફ ફ્રી કરે છે એને કહેવાય. તમે શિક્ષક છો ને, તમારા ક્લાસમાં બાળકો પીડીએફ ફ્રી કરતા? મેં કરેલા છે 9મા ધોરણમાં PM સર્વોદય હાઈસ્કૂલમાં. ગણિત અને વિજ્ઞાનનો પીડીએફ આવે એટલે ફ્રી કરી દેવાનું, ગુલ્લી મારી દેવાનું. ઠીક છે, એક સદગુરુ મહારાજની દયાથી ભણ્યા નથી, પણ આમ આપણે ગણતરમાં સદગુરુએ ગણાવ્યા છે. ભણતર નથી આપણી પાસે, પણ ગણતર છે. એમાં આપણે છે ને સાહેબ પીડીએફ ફ્રી કરી દઈ છે. આપણી પાસે સાહેબ કાંઈ ન હોય ને તો કાંઈ નહીં, પણ શુદ્ધ ભાવ રાખી અને ભગવાનના મંદિરની અંદર જઈ અને એના વંદન કરવા. આપણી પાસે અર્થ હોય તોય ભલે, ન હોય તોય ભલે સાહેબ,
બે હાથ ને ત્રીજું માથું ભગવાનને વંદન કરવા છે. એને કોઈ વસ્તુની જરૂરત નથી સાહેબ, એને આપણા ભાવની જરૂરત. અને ભાવ હશે ને ભાઈ તો જ માર્કેટમાં વેચાશે. ઈ યાદ રાખજો. તમે ખેડૂ માણસ છો, તમને ખબર છે કપાસનો ભાવ આવે પછી જ તમે વેચો, નકર હંઘરો કરીને ઘરે મૂકી દો. ભાવની કિંમત છે સાહેબ. નિષ્કપટ ભાવથી ભક્તિ કરવી છે, ભલે આપણી પાસે કાંઈ ન હોય. जिसके कपट दंभ नहीं माया, उसके हृदय बस हु रघुराया. પ્રેમ લક્ષણા ભક્તિનો ભાવ પ્રગટ કરી અને વંદન કરવા, કપટ છોડી અને વંદન કરવા. મારો મૂળ કહેવાનો ભાવ કે વંદન કરવા એક પ્રકારની ભક્તિ છે. ભગવાન રામદેવજી મહારાજ ડાલીબાઈ પાંચમા પ્રકારની ભક્તિ સમજાવે છે કે હે ડાલી, હંમેશા વંદનમ અર્ચનમ, ભગવાનની સેવા પૂજા કરવી સાહેબ. ઈ પણ એક છઠ્ઠા પ્રકારની ભક્તિ છે. આપણા ઘરની અંદર નિજ મંદિરનું સ્થાપન કરવું. ભલે આપણી પાસે માર્બલના મંદિરની સગવડતા ન થાય તો કાંઈ નહીં સાહેબ, એક બાજોટ ઉપર ભગવાન ઠાકોરજીને બેસાડો અને એની સેવા પૂજા કરજો. પૂજા કરવી એક પ્રકારની ભક્તિ છે. આપણે જે નવધા ભક્તિ કીધી, નવધા ભક્તિમાં ભગવાનની પૂજા કરવી. પૂજા કોની કોની થાય? ભગવાન રામદેવજી મહારાજને કહે છે કે હે ડાલી, પ્રથમ ભગવાનની પૂજા કરવી, પછી તમારા આંગણાની અંદર તમારા સદગુરુ મહારાજ કે કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય તો એના ચરણાર વિંદને ધોઈ અને એની પૂજા કરવી. હે ડાલી, પતિ નારીને પોતાના પતિની અંગૂઠાને ધોવો અને ભક્તિ કરવી, એની પૂજા કરવી. એનાથી પતિના આયુષ્યમાં બરકત મળે છે સાહેબ. એ પણ એક પ્રકારની ભક્તિ છે. કેમ કે સતી નારી માટે થઈ અને પોતાનો જે પતિ છે, જેનો સુહાગ છે, એ પરમેશ્વર છે. હે ડાલી, બને ત્યાં સુધી ભગવાન ઠાકોરજીની ઘરની અંદર સ્થાપન કરવું. ભગવાનને વાઘા પહેરાવવા, ભગવાનને 3 ટાઈમ ભોગ લગાવવો, ભગવાન ઠાકોરજીને સાંજે દૂધનો ભોગ લગાવવો, એક પ્રકારની ભક્તિ છે. પણ આપણે લગભગ ઘણા અત્યારે કરે છે અને અમુક ઘરમાં ન પણ થતું હોય. કરજો સાહેબ, ચાલુ કરી દેજો. કદાચ કોઈના ઘરમાં ન હોય ને તો કરજો. કેમ કે ઘરની અંદર ઠાકુરજીની પૂજા કરવાથી સાહેબ ઘરની અંદર રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે. ભગવાન ઠાકુરજીને પોતાના નિજ મંદિરની અંદર પધરાવાથી ઈ ઘરની અંદર ત્રિવેણી જેવો સંગમ ઉભો થાય છે.
પછી ઠાકોરજીની સેવા પૂજા થાય તો સાથે સાથે સાહેબ તુલસી ક્યારો પણ પધરાવો જોઈએ. કારણ કે તુલસી છે એ ભગવાનના ઠાકોરજીના અર્ધાંગના. ઘરની અંદર તુલસીજી શું કામ વાવવાના સાહેબ ખબર છે આપણને? આપણે આંગણાની અંદર તુલસી ક્યારો કરીએ છીએ, હું કામ કરીએ? તુલસીજીને સવારે જળ અર્પણ કરીએ છીએ. અને ઠાકોરજીના ચરણારવિંદનું જે જળ વધ્યું હોય, અભિષેક કર્યો હોય, અને જળ આપણે ચડાવી, શું કામ ચડાવી ખબર છે કોઈ? કેમ કે તમારા ઘર ઉપર આવતી જે આફત છે, યાદ રાખજો, જોજો સાહેબ, એ તુલસીજી સ્કેચઅપ કરી લે, પકડી લે. કેમ કે તુલસીજીની અંદર તુલસીજી એક એવી ઔષધીય વનસ્પતિ છે. આપણા યોગ શાસ્ત્રમાં, આપણા આયુર્વેદના શાસ્ત્રમાં એમ કહે છે કે કોઈ પણ એવી તાંત્રિક મારણ મોહન ઉચ્ચાટનની ક્રિયાઓ, કાંઈ પણ મેલું અને ઈ જો આપણા ઘરની અંદર એનો વાસ હોય તો નેક ટેક અને નિયમ યાદ રાખજો. નેક છે, ટેક છે અને નિયમ છે. અને એના દ્વારા જો તુલસીજીની પૂજા કરવામાં આવે, સતી વૃંદા, તો એ નકારાત્મક શક્તિનો નાશ થાય. અને એટલા માટે થઈને આપણે આંગણાની અંદર તુલસીજી વાવવાનું કારણ છે. વૃંદાવન, ગોકુળ, મથુરા આખા તુલસીના વન હતા. અને એમાંથી જે આખું થયું વન હતા, એની વનની અંદર નંદ બાબાએ ગામ વસાવ્યું અને જેનું નામ પડ્યું વૃંદાવન. વૃંદા એટલે તુલસીજી થાય. તુલસી વિવાહ આપણે કરીએ. મારો કહેવાનો ભાવ આ કે રામદેવજી કહે છે કે હે ડાલી, ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરવી એક પ્રકારની ભક્તિ, વ્યક્તિત્વનું કર્મ છે સાહેબ. એ આપણું નિયમ છે. અને જે પોતાના નિયમની અંદર, જે પોતાની નેકની અંદર, જે પોતાની ટેકની અંદર અડગ શ્રદ્ધાથી હાલ્યા જાય તો એનું તમામ મનોરથો હું સ્વયં પૂર્ણ કરું છું, એમ સ્વયં રામદેવજી મહારાજ બોલેલા. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, છેલ્લી ભક્તિ હું તમને બતાવું છું, આત્મનિવેદન. આત્મનિવેદન જેવું હોય એવું કહી દેવું, ખોટું ન બોલવું, મૂળ વાત. આપણે કદાચ લાખો ગુના કરીએ સાહેબ, પછી એની માફી માંગી લેવી. કેમ કે માફી માંગવી, આત્મનિવેદન મોટામાં મોટી ભક્તિ.
એક સંત મહાપુરુષે લખ્યું છે, હમારે પ્રભુ અવગુણ ચિતના ધરો. હે ઠાકર, અમે કામી છીએ, અમે ક્રોધી છીએ, અમે કપટી છીએ, અમે લવાડ છીએ. અમારા તમામ ગુનાઓને માફ કરો. જેવો ગણો તેવો. માતાજીની એક સ્તુતિ છે, એની અંદર કહે છે, જેવો ગણો તેવો ભગવતી પુત્ર જાણી પાળજો. મને પાપના રસ્તે જતા અધવચથી પાછો વાળજો. સાહેબ, આત્મનિવેદન કરી નાખો ને, આત્મનિવેદન. ગુના કબૂલી લ્યો ને એટલે એમાંથી બચવાની બારી મળે. છેલ્લી ભક્તિ છે સાહેબ. આ પરાકાષ્ઠે પહોંચવું બહુ કઠિન છે. આત્મનિવેદન કરવું બહુ કઠિન છે. કેમ કે વ્યક્તિત્વ જશ પાછળ જાય. સારું કાર્ય થાય સાહેબ ત્યારે હવ કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. પણ એક મોડું કાર્ય થતું હોય ને, અને એમાં તમે કહો ને કે આ મારાથી થઈ ગયું છે, મને માફ કરજો, ક્ષમા કરજો. તમે જોજો કોઈ મહાપુરુષ સંતો હશે ને સાહેબ, કદાચ તેલના ડબ્બા તમે ઊંધા વાળજો ને તો એ તમને નહીં કે. પછી તમે એને કહેશો કે બાવાજી, હે મહાપુરુષ, મારાથી અજાણતા ભૂલની અંદર એક ઉતાવળમાં આવું કાર્ય થઈ ગયું. કાંઈ વાંધો નહીં બેટા, મોજ કરો, કોઈ ચિંતા નહીં. દેવાવાળો ઠાકર છે સાહેબ, બીજો ડબ્બો આવી જાય. લહેર કરો બચ્ચા, આનંદ में रहो, चिंता क्यों करते हो. આત્મનિવેદન. કદાચ સાહેબ આપણે ગુના કર્યા હોય અને આપણે કોઈને કહી ન શકતા હોય, યાદ રાખજો, તો તમે જયારે દીવાબત્તી કરો ને, નેકટેક નિયમ કરો ને સાહેબ, તો ભગવાન ઠાકોરજીની જ્યોત પ્રગટ કરો ને, તો એની સન્મુખ બેહીને ભીતરના ભાવથી સાહેબ એને કહેજો તો ખરા. એક દિવસની દિનચર્યા એને સંભળાવજો તો ખરા. અનુભવ કરજો, તમારા જીવનની અંદર પ્રગતિ ચાલુ થઈ જાય. કચ્છની ધરતીનો નાગ જસલ જાડેજા સાહેબ, એક નિજાર પંથની ઉપાસના કરનાર મહાપુરુષ, પોતાના પાપને પોકારી લીધા સાહેબ. શું થયું સાહેબ? પલમાં પીર થઈ ગયો માણસ. આપણા જે પાપ છે, અને જ્યારે જ્યારે સાહેબ આપણે પાપ કર્મ કરીએ છીએ ને, તે અંદરથી તો આપણને કોઈ ના પાડે છે. અનુભવ કરજો સાહેબ તમે. તમે કોઈના ઘરે ગયા હો, આજુબાજુમાં કે સોસાયટીમાં કે શેરીમાં, અને ત્યાં કોઈ સુવર્ણની વસ્તુ, સોનાની વસ્તુ કે રોકડ રકમ ત્યાં પડી હોય, અને તમારો જીવ છે ને સાહેબ, જીવ, એ જીવ એમ કે લઈ લે. જોજો, નિરીક્ષણ કરજો. પણ તમે જેવું લેવાની તૈયારી કરો ને, ત્યાં અંદરથી ના આવે કે રહેવા દે, કોક ભાળી જાય છે તો અહીંયા ખોટી આપણી ઇજ્જત જાય, આપણો સંબંધ બગાડે. એમ સાહેબ જે ના પાડનાર તત્વ છે એ પરમ તત્વ છે. મારું કહેવાનું ભાવાર્થ કે તમે આત્મનિવેદન જ્યારે જ્યારે કરશો ત્યારે તમને સ્વયં ઠાકુર
અંદરથી જેને જીવાત્મા કીધો છે ને એ જે જીવાત્મા છે, જે આત્મા છે, એ આત્મા સ્વયં જ પરમાત્મા છે સાહેબ. એ આત્મા તમને રોકે છે. આત્મનિવેદન કરી નાખવું મારું મૂળ કહેવાનો ભાવાર્થ. કોઈ સંત મહાપુરુષના ચરણારવિંદમાં બેહે અને જે કદાચ આપણા ગુના હોય એ કબૂલી લેવા. ભગવાન ડાલીબાઈ આવી નવધા ભક્તિ ની કથા કરે. નવધા ભક્તિનો ભગવાન ઠાકોર રામદેવજી મહારાજ એને ઉપદેશ આપે અને ભગવાન કહે છે કે હે ડાલી, કાયમ ભગવાન ઠાકોરજીને સેવા પૂજા કરવી, ગુરુ વચન ઉપર વિશ્વાસ રાખવો અને કાયમ મંત્રના અનુષ્ઠાનમાં રહેવું. એનાથી આ જીવાત્માનું પરમ કલ્યાણ થાય. ભગવાન રામદેવજી મહારાજ નવધા ભક્તિ બતાવી અને જવાની તૈયારી કરે. ડાલીબાઈ ઉભા થઈ અને ભગવાનના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરે. ધીરે ધીરે ભગવાન રામદેવજી મહારાજ જે ગાયોને ચરાવવા માટે થઈને ઘણછોડ નામના વનની અંદર આવ્યા હતા, એમાંથી પોતાની ગાયોને લઈ અને પોકરણગઢ તરફ જાય છે. સંધ્યાનો સમય થયો છે. ભગવાન ઠાકરની આરતી ઉતરવાનો સમય થયો છે. સંધ્યા ટાણું થયું છે. ગામનું જે ગૌધન હતું એ ગૌધન પોકરણના મહેલની અંદર આવ્યું છે. આપણે પણ ભગવાન ઠાકુર રામદેવજી મહારાજની આરતી ઉતારીએ. આવતીકાલની કથામાં ભગવાન રામદેવજી મહારાજના લગ્ન થશે. કાલે સવારની કથામાં નેતલદેના પ્રાગટ્યની કથા આવશે. ગઈકાલની કથામાં બપોર પછીના સત્રમાં ભગવાન રામદેવજી મહારાજના વિવાહ આવશે. તો એ માટે થઈ અને જે તૈયારી કરવાની હોય એ સ્વયંસેવક ભાઈઓ પોતાની તૈયારી કરી રાખે. અત્યારની કથાને અહીં વિરામ આપવામાં આવે છે. જે પણ કાંઈ જાહેરાત હોય એ ગઢવીભાઈ કરો. જય રામાબીર. કાં તો ગુરુના ચરણારવિંદના આધીનતા સ્વીકારવી પડશે, કાં તો કોઈ મહાપુરુષના ચરણે જવું પડશે. ભગવાન રામદેવજી મહારાજ ડાલીને કહે છે, હે ડાલી, સદગુરુના ચરણના અધિકારી બનવું, એની આધીનતા સ્વીકારવી. હે ડાલી, આધીનતા સ્વીકારવી ચોથા પ્રકારની ભક્તિ. પાંચમા પ્રકારની ભક્તિ બતાવે કે હે ડાલી, આપણાથી જે મોટા વડીલો છે એને હંમેશા વંદન કરવા. વંદન કરવા સાહેબ, પગે લાગવું એ એક પ્રકારની ભક્તિ છે. જોજો, યાદ રાખજો. પણ અત્યારે તો એ બધું પૂરું થઈ ગયું સાહેબ. પગે લાગવામાં વ્યક્તિત્વને શરમ અનુભવ મહેસૂસ થાય. ઇન્સર્ટ કરેલા હોય